સંધ્યા સમય થયો, વેણ થઈ વલ્લભની. આપણે વિતક શરૂ કરી છે પરમદાસ. સામાન્ય રીતે વિતક ગણશ્રી દેવચંદ્રજી નું જીવન ચરિત્ર અને સ્વામી શ્રી પ્રાણનાથજી નું જીવન ચરિત્ર, એટલે જાગણીના બ્રહ્માંડની વિતક થાય છે. આપણે પરમધામ થી શરૂ કરી છે અને બ્રજ લીલાની વિતક, રાસ લીલાની વિતક, પછી જાગણી લીલાની વિતક, એમ છેક સુધી ક્રમબદ્ધ આપણે જવાના છીએ. તો આ વિતક આપણી છે, પણ હું તમને બધાને યાદ દેવડાવી દઉં કે આપણી વિતક કેવી છે. એટલે વક્તા તરીકે હું એક જ છું અને શ્રોતા તરીકે આપ અનેક છો. જ્યારે એક વક્તા કથન કરતો હોય અને બીજા સાંભળતા હોય ત્યારે એને કથા કહી શકાય. જ્યારે બે ચાર માણસો આમને સામને બેસીને પોતાનું મંતવ્ય વ્યક્ત કરતા હોય તો એને ચર્ચા કહી શકાય. ચર્ચા અને વિતક, સામાન્ય રીતે વિતકને ચર્ચા જ કહેવામાં આવે છે. વિતકને કથા પણ કહી શકાય. ચર્ચા અસ્થાને છે એવું નથી. વિતક પણ કથા કહો તો એ પણ ખોટું નથી. આપણે ભલા માણસ ટપ ટપ થી શું મતલબ, રોટલાથી મતલબ છે. કથા કહો, ચર્ચા કહો, પણ એમાંથી આપણને જે બોધ મળે, એનાથી આપણી પરમાત્મા સાથે પ્રીતિ બંધાય, એ વાત અગત્યની છે. વાલા સુંદર સાથી, આટલું આપણે વિતક કથાકાર માણસ છે ને, એનાથી હજારો ભૂલ થશે, પણ એ ભૂલોને દર ગુજર કરવાની ને એમાંથી આપણને સાર તત્વ શું મળે. આપણે માખી નથી બનવાનું. આખું શરીર સુંદર હોય તો માખી ત્યાં ના બે, પણ જરાક ક્યાંક ગંદકી જોઈએ, આંખમાં પીયો વર્યો હોય તો આંખ ઉપર બેસે, નાકમાં લફરું આવ્યું હોય તો એની ઉપર બેસે. ખોટું શું છે એ શોધી કાઢવા માટે આપણે નથી જન્મ્યા. આપણે સાર તત્વ શું છે, બોધ શું છે, એમાંથી સારું શું લઈ શકાય એ ગ્રહણ કરવાનું. ખોટું હોય તો મારું પડી મૂકવાનું. તો સર્વ સુંદર સાથને મારી વિનંતી કે ટોકા ટોકી કરીને જે જુસ્સાથી કથા કહી શકાય એમાં વિક્ષેપ નાખવા માટેનો પ્રયાસ ના કરશો. એમાંથી જે કંઈ મળે, તમને સારું લાગે તે લેજો, ખોટું લાગે તે મારા માટે છોડી દેજો. તો આ બધાને મારી વિનંતી છે, પ્રાર્થના છે, ખોટું લગાડશો નહીં. સુંદર સાથ, મારા સુંદર સાથની હું ચરણ રચું અને સર્વ સુંદર સાથના ચરણોમાં ફરી કોટાન કોટી પ્રણામ કરું. પ્રણામ. સંધ્યા સકાળ થયો છે અને યોગ માયાના બ્રહ્માંડની રચના કરી વૃંદાવનમાં જઈ પેલા 52 દિવસના આબોલા થયા છે. ગોપીઓને એમ છે કે જો આજે કૃષ્ણજી ના બોલાવે તો જમુનામાં કૂદી પડીએ. અને કૃષ્ણજી થી પણ વિરહ કહેવાતો નથી, પણ રાધિકાજીના વચનો ઊંચી રહ્યા છે કે તું નાનો નથી, મોટો પુરુષ થઈ ગયો, 11 વર્ષ થઈ ગયા હતા, પર પુરુષ થઈને મારો છેડો પકડે છે. એ હું પર પુરુષ ક્યારથી થઈ ગયો એ કૃષ્ણજીને ડંખી રહ્યું છે કે ગોપીઓ સિવાય એમને ચાલતું નથી ને ગોપીઓને કૃષ્ણ સિવાય ચાલતું નહીં. પરસ્પર પ્રેમ એટલો બધો છે. ગોપીઓ પણ ખૂબ દુઃખી છે ને કૃષ્ણજી પણ આનંદનો અનુભવ નથી કરી શકતા. એટલે એમણે સંધ્યા સમય થયો, વેણ વગાડી, બંસી વગાડી. કેવી બંસી વગાડી? બધી સખીઓના નામ લઈ લઈને બોલાવે કે પધારો, હવે અબોલાનો અંત લાવો. સંધ્યા સમયે વેણ થઈ વલ્લભની. હવે જેનું હોય તે જાણે, જે અવર બીજા માણસો ને તો માત્ર કઈક પતરી વાગે છે.
પણ સખીઓથી ગોપીઓથી રહેવાતું નથી. આપણને બોલાવે, આ સંકેત છે આપણને બોલાવવાનો, આ બોલા તોડવાનો. બીજા બધા જે જીવો છે એને માટે તો એક પથરી કંઈક વાગે. બંસી વાગી અને ગોપીઓની શું દશા થઈ. એમાં કેટલીક ઉતાવળા સ્વભાવની હતી, કેટલીક શણગાર પ્રિય સખીઓ હતી. ઉતાવળા સ્વભાવીને તામસી સખીઓ કહી. તામસી એટલે ગુસ્સાવાળી એવું નહીં, તામસી એટલે ઉતાવળા સ્વભાવની. આપણા બધામાં આ ત્રણમાંથી એક સ્વભાવ હોય. બની ઠનીને બહાર નીકળવું એવો એક સ્વભાવ, રાજસી સ્વભાવ. ચીથરા જેવા ગમે તેવા જેવા હોય, માથું ઓર્યું ના ઓર્યું, કપડા ગમે તેવા ફાટેલા તૂટેલા પહેર્યા હોય, બહાર જતા રહીએ તો સારું ના લાગે એવું વિચારનાર રાજસી સખી. અને જવાય છે શાંતિથી જવાનું, ઉતાવળ શું કરવાની. કોઈ પણ વાતમાં, બધી વાતમાં ઠંડક, શાંતિથી કામ કરનારી એ સાત્વિક સ્વભાવ. પેલી રાજસી સ્વભાવ અને પેલી તામસી. આવી ત્રણ પ્રકારની સખીઓ હતી. મોટે ભાગે તામસી સખીઓ વધારે હોય. એટલે આપણે આ 12,000 માં 6,000 તો તામસી ગણાવી, 4,000 રાજસી ગણાવી, 2,000 સ્વાતંત્રી સ્વભાવ વાળી સખીઓ બહુ ઓછી હોય. અત્યારે આપણે સમાજમાં આપણી અંદરો અંદર જોઈએ તો આવું તમને જોવા મળશે. તામસી સખીઓએ વેણ સાંભળી, કૃષ્ણજીની બંસરી સાંભળી. 52 દિવસના અબોલા થયેલા છે. જમુનામાં કૂદી પડવાનો નિશ્ચય કર્યો છે ને ત્યાં તો વાલાજીનું આમંત્રણ આવ્યું. કોઈ સખી ઘરમાં કામ કરતી, બારણામાં આડા પતિ દેવ ને સસરાજી ઉભેલા, ફડ કરતી એવી રીતે બહાર નીકળી. પતિએ પડ્યા નીચે ને સસરાએ પડ્યા નીચે, ગોપી નીકળી ગઈ ઘરમાંથી બહાર. કોઈ સખી પતિ સાથે વાત કરતી અને ઊભી બાળકને દૂધ પીવડાવતી. આ બંસરી સાંભળીને બાળક હાથમાંથી પડી, પતિ સાથે વાત કરવાની પડી. અને જે બાજુથી અવાજ આવતો તો બંસીનો એ દિશામાં દોડી. કોઈ સખી પીરસતી હતી, જમવાનું બધાને જમવા બેસાડી દીધેલા ને પીરસ, હાથમાંથી તાળી પડી ગઈ. ભાત ભરેલો હશે તો આખા ઘરમાં ભાત ભાત ભાત. થાળી પડી ગઈ નીચે અને વેણની દિશામાં, વેણ કઈ બાજુથી અવાજ આવ્યો એ બધી દિશામાં દોડી. કોઈ સખી પતિને જમાડતી, પાટલા ઉપર બેસાડેલો પતિ અને પીરસતી. અને વેણ વાગી, સીધી દિશામાં પતિ આવ્યો એટલે એક પગ થાળીમાં અને બીજો પગ પતિની છાતી પર, અને દોડી નીકળી ગઈ, ઘરમાંથી બહાર નીકળી. આ વેણની કેવી અસર થઈ, બંસી વાગી એની આ સખીઓ પર કેવી અસર થઈ એ બતાવે. જુદા જુદા પ્રસંગો વાળી સખીઓ પર કેવી અસર. આવી બંસીની અસર થાય ખરી? થઈ. 52 દિવસના અબોલા હોય, જેને 52 દિવસથી એકબીજા માટે ઝૂરી રહ્યા હોય, વિરસ ભોગવી રહ્યા હોય, એને આવી અસર થાય. જેને કશું ના હોય મનમાં, એને તો એક બંસરી વાગે છે એવું લાગે. હવે આ વાતની મશ્કરી જર્મનીમાં મુસોલિની નામનો એક પ્રમુખ તૈયાર થઈ ગયો, અને આપણા એક દેશના એક સંગીતકાર ઓમકારનાથ એ જર્મનીની મુસાફરીમાં હતા. એમને આમંત્રણ આપ્યું અને ભોજનના ટેબલ ઉપર મુસોલિની ખૂણામાં બેઠો અને સામી બાજુએ ઓમકારનાથ પંડિત બેઠા.
ચા પાણીના ટેબલ ઉપર એ પાણીના પ્યાલા ભરેલા મૂક્યા અને આ મશ્કરી કરી કે તમારા દેશમાં તો કૃષ્ણની બંસરી વાગે ને ગોપીઓ દોડીને જતી રહે એવી અસર થાય એની પર. ખરી વાત. ઓમકારનાથ ને તો ખોટું લાગ્યું, પણ પંડિત ઓમકારનાથ એટલે બહુ મોટા સંગીતકાર ભારતના. એમનું સંગીત ચાલતું હોય ને તારું ઓમ જાણે આકાશમાં લખાતો હોય ને એવું માલુમ પડે, એવું શ્રોતાઓ એવો અનુભવ કરે. એટલે એમનું નામ તો બીજું હતું, પણ લોકોએ એનું નામ ઓમકારનાથ પાડી દીધું. ઓમ દેખાય છે એ ગાય ત્યારે. એવા સંગીતકાર. એમને સંગીત વિદ્યાની આ ટીકા ગમી નહીં. સંગીતની અસર શું થાય? પોતાની પાસે તે વખત તો કોઈ વાજિંત્ર હતું નહીં, એટલે પાણીના પ્યાલા ભર્યા હતા ને એમાં બધાને ઓછા વત્તી પ્રમાણ કરી દઈને બધા પ્યાલા આમ લાઈન બંધ ગોઠવી દીધા. 7 પ્યાલા સારે ગમ પદની 7 સુર ઉભા કરી દીધા અને ચમચીથી એ પ્યાલા વગાડવા લાગે. એવું સંગીત એમણે એ પ્યાલામાં વગાડ્યું કે પેલો મુસોલિની ડોલવા લાગે અને બેઠો તો ખૂણામાં. એટલે આ બાજુ માથું જાય ત્યારે આ બાજુની દિવાલ પથડાય, આ બાજુ માથું જાય ત્યારે આ બાજુની દિવાલ પથડાય. આ બાજુ લોહી નીકળ્યું ને આ બાજુ લોહી નીકળ્યું. પેલો ડોલ તો બંધ જ ના થાય ને આવા વગાડતા બંધ ના થાય. જોયું કે લોહીના રેલા જાય ને તાર બંધ કર્યું અને કહ્યું કે સંગીતની અસરની ખબર પડી. પછી 52 દિવસ રાહ બોલાવારી સખીઓ દોડીને કૃષ્ણ પાસે ગઈ હોય એમાં આશ્ચર્ય છે. ત્યારે એને કબૂલ કર્યું કે સંગીતની શું અસર થાય. હા, સત્ય ઘટના થોડા વર્ષો પહેલા બની ગયેલી છે. તો એવી આ બંસરીનો સુર વાગ્યો 52 દિવસના બોલા. પછી કૃષ્ણ બોલાવી રહ્યા છે, આમંત્રણ આપી રહ્યા છે અને સખીઓ ના જાય એવું કેવી રીતે બને? પૂર્વ જન્મની પ્રીતડી પરમધામનો સંબંધ છે. આ ગોપીઓ છે, 12,000 બ્રહ્માંગનાઓ છે અને કૃષ્ણજી જે સાક્ષાત અક્ષરાતીત પરમાત્મા છે. હવે એ ગોપીઓ ગયા વગર કેવી રીતે રહી શકે? કોઈ પતિને જમાડતી અને વેણ સાંભળતા એક પગ વણામાં ને એક પગ પતિની છાતી પર નીકળી ગઈ. કોઈ સખી વેણ સાંભળતો દોડવા લાગી, સસરો અડફટમાં આવ્યો ને પડી ગયો ને નીકળી ગઈ. કોઈ સખી પતિને નવરાવતી હતી પાણી લઈ, તાલીઓ પતિ અને કાશીનો પેલો લોટો 2.5 શેરનો આવે ને વજનદાર, એ લોટો લઈને પાણી આમ નમાવતી હતી. વેણ વાગી, હાથમાંથી લોટો છૂટી ગયો, પેલા ટાલિયા પતિની શું દશા, કલ્પના કરતા જ રૂચી જવાય. કોઈ સખી બાથરૂમ ની અંદર કપડા કાઢીને નાહતી હતી, નિર્વસ્ત્ર થઈને. વસ્ત્ર પહેરવા નથી રહી, જે હાલતમાં હતી એ હાલતમાં. આ તો પરાકાષ્ઠ થાય. પોતાની માન મર્યાદા કોઈ સ્ત્રી છોડે નહીં, પણ અહીં એને હવે કશું પણ એને પ્રિયતમ બોલાઈ રહ્યો છે એટલી જ ખબર છે. એ પહેર્યા કપડા પહેર્યા વગર જ દોડી. હવે જે રાજસી સખીઓ હતી એ શણગાર કરવા રહી, પણ એને શણગાર કરવાનું ભાન રહ્યું નહીં. કાનમાં મોટા મોટા પેલા કડીઓ લટકાયેલી એ પગમાં પહેરી દીધી. પગના છડા હતા તો કાને લટકાઈ જાય. એક આંખે અંજન આજુ ને એક બાકી રહી. એવું કાબર ચિત્રી થઈને પણ ગઈ. આટલો શણગાર કરી લીધો જતા જતા, ઠેકાણા વગર. ચિત્ત એનું ઠેકાણું નહીં. એને કૃષ્ણ જ દેખાય અને કૃષ્ણને મળવા અધૂરી. તો રાજસી પ્રકારની સખીઓની આદત. હવે જે સ્વાતથી સ્વભાવની, ઠંડા સ્વભાવની હતી કે જઈએ છે શાંતિથી જઈએ. હવે પેલી તામસીઓ ગઈ, રાજસીઓ ગઈ, એટલે એમના પતિઓએ જોયું કે આપણા ઘરમાંથી ના જાય એટલે બારણા બંધ કરી દીધા, પૂરી દીધી રૂમ ની અંદર. હવે કેવી રીતે જાય? તો એક તો ગુસ્સો આવ્યો કે મને રૂમમાં પૂરી, અને બીજો વિરહ કૃષ્ણનો સહન ના થયો, દેહ છૂટી ગયો. એમની આત્મા હો ગઈ અને બધાથી આગળ થઈ. અને યોગ માયાના
બ્રહ્માંડમાં જતી વખતે એમણે કાલ માયાને બાય બાય કરી દીધી ને યોગ માયાના દેહ ને યોગ માયાના શણગાર ધારણ. યોગ માયાનો દેહ ધરીને શ્યામાજી થયા તૈયાર. કારણ કે પ્રીતમજીએ બોલાવી છે રાસ રમવા માટે યોગ માયાના બ્રહ્માંડ. રાસ લીલા ક્યાં થઈ? યોગ માયાના બ્રહ્માંડ. યોગ માયાનું બ્રહ્માંડ ક્યાં આવ્યું? અક્ષર બ્રહ્મના 4 અંતઃકરણ છે. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આપણે પણ 4 દેખાતા નથી, પણ આપણામાં આપણું મન છે, આપણું ચિત્ત છે, આપણી બુદ્ધિ છે અને આપણામાં અહંકાર. આ હું કહીએ એટલે અહંકાર. હું આમ કરું કે હું કથા કરું છું કે હું તમને સંભળાવું એટલે હું બોલ્યા ત્યાંથી અહંકાર ચાલ. અહંકાર થી આખા જગતની ઉત્પત્તિ થઈ. એટલે કોઈ પણ માણસ કે હું મારામાં અહંકાર નથી, તે એ જ અહંકાર. હું બહુ નમ્ર છું, મારામાં કોઈ અહંકાર નથી, અભિમાન નથી કરતો, એમ બોલો એ જ એનું નામ જ અહંકાર. એ એક પ્રકારનો અહંકાર કે હું નમ્ર છું, તમે નમ્ર નથી, હું છું, એવો અહંકાર થઈ ગયો. તો અહંકાર સિવાય તો માણસ હોય જ. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર 4 અંતઃકરણ. તો મન એ સત સ્વરૂપ, બુદ્ધિ તે કેવલ બ્રહ્મ, કેવલ બ્રહ્મના ધર્મપત્નીનું નામ યોગ માયા. તો અક્ષર બ્રહ્મની બુદ્ધિ અંતઃકરણની અંદર આ યોગ માયાનું બ્રહ્માંડ, ત્યાં રાસ લીલા અખંડ થઈ. યોગ માયાના બ્રહ્માંડની રચના કરી અને ત્યાં આગળ રાસલીલા કૃષ્ણજીએ કરી. ત્યાં સખીઓને બોલાવીને સખીઓ ત્યાં પહોંચી. હવે શ્યામાજીએ કેવો શણગાર ધારણ કર્યો? આ સૌથી પહેલો શ્રીમુખવાણીમાં આ શણગાર ઉતર્યો. પહેલું પ્રકરણ આ અખંડ સ્વરૂપની અસ્થિર આકારે શોભા કહું ઘણું એ કરીને સ્નેહ. કોણ વર્ણન કરે છે? ઇન્દ્રાવતી, મહામતી સ્વામી શ્રી પ્રાણનાથ. વર્ણન કરનાર 18,758 ચોપાઈનું શ્રીમુખવાણી જેના મુખથી ઉતરી છે, ઉચ્ચરિત થઈ છે, એવા મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી વર્ણન કરતા કહે છે કે અખંડ સ્વરૂપ, મારો આકાર છે, મારો દેહ છે, એ નાશવંત. અને આ શ્યામાજીનું સ્વરૂપ છે જે રાસ રમવા માટે તૈયાર થઈને જઈ રહ્યું છે. યોગમાયાનો દેહ ધારણ કર્યો છે, યોગમાયાના શણગારો ધારણ કર્યા છે. એનું વર્ણન હું કેવી રીતે કરું? મારો આકાર અસ્થિર છે અને આ સ્વરૂપ છે એ અખંડ. તો અખંડ સ્વરૂપના અસ્થિર આકારથી કેવી રીતે વર્ણન કરું? શોભા કહું ઘણું એ કરીને ખૂબ પ્રેમ પૂર્વક મારી પૂરી તાકાત લગાડી દઈને, મારી પાસે જેટલી શબ્દ શક્તિ છે બધાનો ઉપયોગ કરીને હું કહું છું. જોઈ જોઈ વચન આણું કઈ ઊંચા. સારામાં સારા શબ્દો મને જે જડે છે એનાથી હું વર્ણન કરી રહ્યો છું, પણ તોય ના આવે વાણીમાં. વાણી દ્વારા એનું વર્ણન કરી શકાતું. ઘીના સ્વાદનું વર્ણન કરવાનું તમને કે ઘીના સ્વાદનું વર્ણન કરો તો એક આ ઘીના સ્વાદનું વર્ણન આપણી જીભ ના કરી શકે, આપણી વાણી ના કરી શકે, તો શ્યામાજીના સ્વરૂપની સુંદરતાનું વર્ણન કેવી રીતે થાય મારા વાલા? શોભા શણગાર શ્યામાજીનો નિર્પુજ. હવે આવી રીતે ખૂબ આનંદપૂર્વક, ખૂબ પ્રેમપૂર્વક બધી સખીઓ ઘેર ઘેરથી નીકળીને આ યોગ માયાના બ્રહ્માંડમાં ગઈ. કાલ માયાના બ્રહ્માંડમાંથી યોગ માયાના બ્રહ્માંડમાં ગઈ અને કાલ માયાના બ્રહ્માંડનો લોપ થઈ ગયો.
હવે એમનું ગામ, ઘર, ગામ, પતિ, છોકરા કશું રહ્યું નહીં. કાલ માયાના બ્રહ્માંડનો લોક. અને યોગ માયાના બ્રહ્માંડમાં કૃષ્ણજીની બંસરી સાંભળીને દોડીને ગઈ. યોગમાયાના શણગાર કરી લીધા, યોગમાયાના દેહ ધારણ કરી લીધા. પેલા કાળ માયાનું બધું છોડ્યું, આખો સંસાર છોડ્યો, ઘર બાર કુટુંબ કબીલો બધું છોડ્યું. રાસમાં પ્રવેશ ક્યારે મળે? જ્યારે તમામ માયા છૂટી જાય ત્યારે. બધી છૂટી ગઈ, દેહ શુદ્ધાંત છોડી દીધો. કાલ માયા યોગ માયાનો દેહ, યોગ માયાના શણગાર ધારણ કરી અને પોતાના પ્રિયતમ પાસે સખીઓ દોડીને ગઈ. ત્યારે કૃષ્ણજીએ તો ઉપરથી દાજા ઉપર ડામ, આ રાત્રિના વખતે કેમ નીકળીને આવ્યા તમે? વૃંદાવન જોવા આવ્યા? જોઈ લીધું? રાતનો ટાઈમ થયો, હવે નિશાચર પશુઓ, વાઘ, સિંહ, રીંછ એ ત્રાળો નાખશે અને તમને ડર લાગશે. જતા રહો પાછા જેમ આવ્યા એમ. અને રાતના સમયે કોઈ સ્ત્રી પોતાનું ઘર છોડીને બહાર નીકળે એ આબરૂદાર ના ગણાય, કુળવાન ના ગણાય. 52 દિવસના અબોલા પહેલા 11મી વર્ષગાંઠને દિવસે શ્રાવણ વદ આઠમની રાતે રાધિકાજીનો પાલવ પકડ્યો ત્યારે કહેલું કે અમે તો કુળવંતી સ્ત્રીઓ છીએ અને તું પરપુરુષ થઈને અમારો છેડો પકડે તે સારું નથી. તું 11 વર્ષનો થઈ ગયો, મોટો થઈ ગયો, બાયડો થઈ ગયો, પુરુષ થઈ ગયો, પરત થઈ ગયો, પાલો પકડે. અમે કુળવાન સ્ત્રીઓ છીએ. એનો જવાબ હવે અહીંયા, હવે આ ઉથલાના વચન જેને કહે છે કે જે કટાક્ષમાં બોલવા, કે રાતના સમયે જે બહાર નીકળે, રાત્રિના સમયે જે સ્ત્રી, એને કુળવંતી ના કહેવાય. સાસુ, સસરા, પતિ, માતા, પિતા, આ બધાની મર્યાદા તમારી પર હોવી જોઈએ. એ મર્યાદા તમે નથી રાખી, બહુ ખોટું કર્યું, આ સારું નથી કર્યું. હવે વળી કહું તે સાંભળોજી, કઈ મોટું એક દ્રષ્ટાંત વેદ પુરાણે જે કહ્યું જી, હું તેનું તે કહું વૃત્તાંત. વળી વેદ ને શાસ્ત્ર ને પુરાણ ને એમાં શું કહ્યું છે એ તમને. ભવરોગી હોય જન્મનો જી એવો હે પરથાર, તોય તેને ના મૂકવો જો હોય કુલવંતી નાર. 11 પ્રકારના પતિઓ બતાયા કે આવો પતિ હોય ને તો એને ના છોડાય, આવો પતિ હોય ને તો એને ના. અને રાત્રિના સમયે આવા તમારા સારા પતિને છોડી દઈ અને અહીં કેમ આવ્યા? તમે મર્યાદાનો લોપ કર્યો. જેમ કે એક બાજુ મંત્રી વગાડીને બોલાવી, નામ લઈ દે, અને આવી ત્યારે આ સાંભળવાનું. ભવરોગી હોય જન્મનો જી એવો હોય ભરથાર, તો એને ના મૂકવો જો હોય કુલવંતી. ભવરોગી હોય ને, જન્મથી રોગ હોય, જેને ભવથી રોગ હોય, એવો પતિ મળ્યો હોય તો એને છોડાય નહીં. જો પતિ હોય આંધળોજી અને વળી જડ હોય અપાર, તો તેને ના મૂકવો જો હોય કુલવંતી નાર. પતિ આંધળો હોય, દેખતો ના, 2 આંખો ગયેલી હોય, અને પાછો જડભર હતો, પકડેલું છોડે નહીં એવો, તોય એને છોડવો ના જોઈએ. જો કુળવંતી સ્ત્રી હોય તેને ભડકી દે. જો પતિ હોય કોળીઓજી અને કલહો કરે પાર, પતિના આખા શરીર પર કુળ નીકળેલા અને બહુ કકરાટ કકરાટ, આખો દિવસ કજિયા, તોય એને ઘર છોડીને, જે કુળવાન સ્ત્રી હોય તે ઘરની બહાર નીકળે નહીં. જો પતિ હોય અભાગીઓજી, કમ નસીબ હોય પતિ, જેમ જે હાથમાં લે
એમ ખોટ જ જાય, નુકસાન જ થાય. એવું કર્મ કમનસીબ હોય. અને જન્મ દરિદ્રીય પાર, જન્મથી જ ગરીબાઈ ગરીબાઈ, ખાવા પીવાનું પૂરું ના મળે એટલી ગરીબાઈ હોય. એવો જ પતિ હોય તોય પણ એને કુળવાન સ્ત્રી હોય તો છોડે નહીં. જો પતિ હોય પાંગળોજી, બીજા ગુણ હોય અપાર. જો પાંગળો હોય એટલે લૂલો લંગડો, કઈક નું કઈક ખોડખાંપણ વાળો, અને પાછા અવગુણો બહુ હોય, વાત વાતના જૂઠું બોલતો હોય, હિંસા કરતો, મારઝૂડ કરતો હોય, અનેક પ્રકારના અવગુણો હોય, ગુસ્સા વાળો હોય, ઈર્ષા વાળો હોય, એવા લોભીઓ હોય, લાલચુડીઓ હોય, જે એ બધા દુર્ગુણો જેનામાં હોય તો એવા પતિને કુળવાન સ્ત્રી હોય તો છોડી દે નહીં. જો ખોડ હોય ભરથાર ને જી, જો ખોડખાંપણ વાળો અને મૂર્ખ હોય, અજાણ અને તદ્દન મૂર્ખ, બુદ્ધિ વગરનો, આવ બુદ્ધુ હોય, કશું બીજું ચાલતું જ ના હોય તો એને અમુક બોજો હોય કુલવંતી નાર. આવું સાંભળવા મળ્યું. પેલી સખીઓ બધું છોડી દઈને કૃષ્ણની બંસીની દિશામાં દોડીને આવી. ઘર બાર, કુટુંબ કબીલો, સાસુ સસરા, માતા પિતા, બાળકો બધું છોડી દીધું. આખો સંસાર, આખું બ્રહ્માંડ કાળ માયાનું છોડી દીધું. ના યોગ માયાના બ્રહ્માંડમાં આવી ત્યારે કૃષ્ણજીએ આવા મેણા માર્યા. તમે તો કુળવાન સ્ત્રીઓ છીએ, તું પરપુરુષ છે, 11 વર્ષનો થઈ ગયો, તમારો પાલો પકડે. આ કહેલું એનો જવાબ અહીં એમણે આટલો બધો લાંબો મોટો જવાબ. સ્વાતસી સખ્યો તો બેભાન જ થઈ. રાજસી હતી ફડફડ ફડફડ ફફડે, પાંદું ફફડે, ધ્રુજી રહી. આ સાંભળ્યા પછી તામસીઓમાં એક મહી સખી, એને જવાબ આપ્યો કે જુઓ, કહેવાનું કશું બાકી છે? કઈ કહેવાનું હજુ કહી દો જે બાકી રહ્યું હોય. પછી જવાબ આપ્યો કે જો આવા અવગુણ પતિને ના છોડાય તો ભાઈ વાલૈયાજી, અમારા આત્માના માલિક તો તમે છો, મારા પતિ તો તમે છો, તમારામાં કયો અવગુણ છે? અમે તમને શું કરવા છોડીએ? સંસાર તો અમે છોડી દીધો ક્યારનો. અમારી આત્માના ઘડી તમે છો, પરમાત્મા છો, અને તમારામાં કોઈ અવગુણ છે નહીં તો અમે તમને કેવી રીતે છોડીએ? આટલી પરીક્ષા લીધા પછી આખું વૃંદાવન ફેરવી ફેરવીને બતાવ્યું બધી સખીઓ. પછી રાતમાં પ્રવેશ મળ્યો. જોયું કે માયાનો લવલેશ એમના હૃદયમાં નથી. કોઈ પ્રકારની માયા, ઘર બાર, કુટુંબ કબીલો, સૈયા છોકરા, પતિ સાસુ સસરા, માતા પિતા, બધાની માયા છોડી દઈને આ સખીઓ અહીં આવી છે. હવે રાત રમવાને લાયક થઈ. એને રાત રમાડે. તો કૃષ્ણજીમાં અક્ષર બ્રહ્મ છે, આત્મ અક્ષર જોશ ધની ધામ. ગાંધી મહારાજ નો જોશ આવે છે. અને અક્ષર બ્રહ્મને એ સખીઓ સાથે કેવી લીલા કરે છે બતાડવાની. એ બતાડવા માટે આ રાસ લીલાનું આયોજન રાજજી મહારાજે બધું ગોઠવ્યું છે. એ પ્રમાણે એમની પહેલી પ્રિન્ટ ત્યાં તૈયાર થઈ જાય, પછી અહીં ભજવાય. તો હવે આ ભજવાઈ રહી. હવે રાસ લીલા કરી તો અક્ષર બ્રહ્મને દેખાડવા માટે પહેલી રાસ લીલા. રાસમાં કઈ કઈ રમતો રમ્યા એ બધાનું આખું મોટું એક લિસ્ટ છે. 36 પ્રકારની રમતો છે. અડધી રાસલીલા પત્યા પછી કૃષ્ણજી અંતર ધ્યાન થઈ ગયા. રાજજી મહારાજે જોયું કે આ સખીઓ અને આ અક્ષર બ્રહ્મ
ભાન ભૂલીને રમે છે. અત્યારે એમને પછી ખબર જ નથી કે શું કરી રહ્યા. તો એમને ખબર તો પાડવી પડે ને કે આ તમે જે જોવા આવ્યા હતા એ આ બતાડી રહ્યો છું. એટલે પોતાની આવેશ શક્તિ હતી અક્ષર બ્રહ્મ ઉપર, એ ખેંચી લીધી અને આવેશ ગયો હોય અક્ષર બ્રહ્મ જાગૃત થયા. ચિત્ત ચોક ભાઈ અક્ષર ચમક્યા. કોણ સખી, કોણ વન, કોણ હમ. આ કયું વન છે? આ વૃંદાવન ક્યાં આવ્યું? આ સખીઓ કોણ છે? અને હું અહીં ક્યાંથી આવી ગયો? ચિત્ત ચોક થઈ. અક્ષરના ચિત્તમાં આ રાસ લીલા અખંડ થઈ ગઈ. અક્ષરને બતાડવા માટે કરેલી આ લીલા એને બ્રહ્માનંદ લીલા કહેવામાં. હવે કૃષ્ણજી અદ્રશ્ય થયા કારણ કે એમની આવેશ શક્તિ જતી રહી. એટલે અક્ષરે જોયું કે હું અહીં ક્યાંથી આવ્યો. એટલે અક્ષરની આત્મા પાછી ફરી ગઈ અક્ષરધામમાં. એટલે અહીં આખા કોઈ કૃષ્ણ રહ્યા જ નહીં. ગોપીઓ એકલી રહી, સખીઓ એકલી રહી. હવે સખીઓ શોધે છે કૃષ્ણ કે ક્યાં ગયા, ક્યાં ગયા, ક્યાં ગયા. આખું વૃંદાવન ફરી ફરીને જોયું. એક ઠેકાણે શ્યામાજી બેઠેલા, રાધિકાજી બેઠેલા પકડાયા. કે મારી જોડે હતા પણ મને મૂકીને જતા રહ્યા. હું બહુ થાકી ગઈ, મને ખભે બેસાડી લો. એટલે ખભે બેસાડવા માટે મેં જેવો પગ ઊંચો કર્યો અને ગાયબ. ત્યારથી હું પણ શોધી રહી છું કૃષ્ણ ક્યાં ગયા, ક્યાં ગયા. બધી સખીઓ બધે ખૂણે ખૂણે ફરી ફરી ના મળ્યા એટલે આપણે કરીએ એમ કરીએ વ્રજ લીલાનું અનુકરણ કરી. વ્રજ લીલામાં જે જે ઘટનાઓ ઘટી એનું અનુકરણ એમણે કર્યું. અને રાધિકાજી કૃષ્ણ બન્યા અને એમણે બંસરી વગાડી. ત્યારે પાછા કૃષ્ણજી પ્રગટ થયા. ફરી એમણે જોશ આપ્યો, ફરી અક્ષર આવી ગયા, અક્ષરની આત્મા આવી ગઈ અને કૃષ્ણનું સ્વરૂપ પાછું પ્રગટ થયું. પછી રાસલીલા પૂરી કરી, એને ભજનાનંદ લીલા છે. રાસમાં કઈ કઈ રામત? તો ભેખની રામત થઈ, બીજી મારે વાલૈયે કરી ઉમંગ એ રામત થઈ, વાલૈયો રમાડે અમને નવ નવે રંગ એ રામત થઈ, પછી હમચીની રામત થઈ, આંખ મીચામણીની રામત થઈ, પછી સખી વૃક્ષભાન નંદિની એ રામત થઈ, પછી ફુદડીની રામત થઈ, ભૂલવણીની રામત થઈ, ઉત્સાહની થઈ, ગઢની રામત થઈ, હાથ તાળીની રામત થઈ, પછી મંડળની શોભાની રામત થઈ, ઘુમડલાની આણંદ રામત થઈ, કોણિયાની રામત થઈ, મોહિનીની રામત થઈ, બિહારમાં પ્રીતની રામત થઈ, આંબાની રામત, ઉડડ ખાટલીની, નૃત્યની, હમચડીની, રાતની, અંતર્ધ્યાનની, વ્રજલીલાના અનુકરણની, ફરી પાછા કૃષ્ણજી આવ્યા, પુનર્મિલનની, વિવિધ સુખ મેળવવા આપણ રંગભર રમીએ રાસ અને પરસ્પર સાવચેતીની કે હવે ફરીથી આવું ના થાય, કૃષ્ણજી જતા ના રહે, બરાબર ધ્યાન રાખજો. ભાવ સુભાવની અને રાજ્યના બળની, તાકાતની, કેસરબાઈના ઝઘડાની, પછી બધી રામત એક જ રામતમાં આવે એવી એક રામત થઈ. પછી મલ્લની માફક હાર જીતની કોની તાકાત વધારે, રતિ ક્રીડાની, વાલાજીના વિજયની, રાજી મહારાજ જીત્યા એની, રાસ રમણની, જળ વિહારની, અને પછી અનિહારે ઝીલણ રંગ સોહામણા, અને પછી ભોજન લીલાની, પરતણ પીર બાજુ. આટલી બધી રામત રાસલીલા ની અંદર થઈ. કૃષ્ણ અંતર્જાત થઈ ગયા પછી રાધિકાજી કૃષ્ણ બનીને બંસી વાદન કર્યું, કૃષ્ણજી પ્રગટ થયા, ભજનાનંદ લીલા કરી. પછી યમુનાજીમાં જે અનિહારે ઝીલણા રંગ સોહામણા, ઝીલણા ની રામત કરી અને કૃષ્ણજી સખીઓએ ઉતારેલા પરસેવાવાળા વસ્ત્રોના ઢગલા ઉપર આસન કરીને બેઠા. કેટલો બધો પ્રેમ, સખીઓ કેટલી બધી વાલી એ બતાવે. પછી બધી સખીઓએ એમ કહ્યું
ભોજન લીલા થઈ ગયા પછી તરતણ ફેર બાજુ ઉઠી. ભોજન લીલા કેવી કરી ત્યાં વૃંદાવનની અંદર, વનની અંદર એવો બાજટ મૂક્યો કે જે ગોર ગોર ફરે અને વિવિધ 56 પ્રકારના ભોગ એની પર ચારે બાજુ કિનારી પર ગોઠવી દીધેલા. જે સખીની જે જોઈતું હોય એ પેલો ફરતો હોય બાજટીઓ ને એ વસ્તુ પોતાની સામે આવે એટલે લઈ લે અને બાજટીઓ ગોર ગોર ફરતો હોય. દરેક સખીની જે વસ્તુ જોઈતી હોય એમાંથી લઈ શકે. એવી રીતે ભોજન લીલા. પછી ભોજન લીલા કરી રહ્યા પછી કે હવે શું કરીશું? સખીઓ કહે છે કે જ્યાં કોઈ દિવસ છૂટા પડવાનું ના થાય એવી જગ્યાએ અમને લઈ જાઓ. આ તો તમે અંતર્ધ્યાન થઈ જાઓ, અમારો જીવ નીકળી જાય. તો એવી જગ્યા તો પરમધામ. એટલે બધી સખીઓને લઈને રાજી મહારાજ પરમધામ ગયા. એટલે બધી સખીઓ પરાતનમાં જાગૃત થઈ ગઈ પરમધામ ની અંદર. પછી પેલી તામસી સખીઓ કે છે કે અમે દુઃખ જોવાની માંગણી કરી હતી, તમે દુઃખ તો ક્યાંય બતાડ્યું નહીં. તમે તો સાથે ને સાથે સાથે ને સાથે જેમ પત્ની સાસરે જાય ને પેલું જમાઈ જોડે જોડે જાય લેપડો લઈને જ ઉખડે. અંગાતે ને અંગાતે તમારા છૂટવા હારું તો પિયર નીકળી ગયા. એમ અમે દુઃખ જોવાની માંગણી કરી હતી. દુઃખના બ્રહ્માંડ ની અંદર અમને મોકલવાના હતા, એને બદલે તમે તો સાથે જ રહ્યા અને જુઓ ને રાસ લીલા કરી, બધી વ્રજ લીલા કરી. દુઃખ તો અમે જોયું જ નહીં. કે છે ભાઈ દુઃખ બતાડું તાર શું થાય? એટલે કાલમાયાનું બ્રહ્માંડ જે પહેલા હતું ને રાસ રમીને પરમધામમાં જાગૃત થયા એટલે કાલમાયાના બ્રહ્માંડનો લોપ થયો. રાસમાં ગયા ને કાલમાયાના બ્રહ્માંડનો લોપ થયો. પછી આ યોગમાયાના બ્રહ્માંડમાં હતી સીધા પરમધામમાં જ ગયા. હવે કાલમાયાનું બ્રહ્માંડ છૂટો ક્યાંથી હોય? એટલે ફરી અક્ષર બ્રહ્મને આદેશ આપ્યો, પ્રેરણા કરી. એમણે ફરીથી નવા કાળમાયાના બ્રહ્માંડની રચના કરી. એમાં એવું જ ગોકુળ ને એવી જ મથુરા ને એવી જ ગોપીઓ, પણ આ વખતે ગોપીઓ જુદી અને કૃષ્ણ જુદા. ગોપીઓ હતી વેદ ઋચાઓ ગોપીઓ બની અને કૃષ્ણ હતા એ ગૌલોક પાસી કૃષ્ણ. આ બધા તો હજુ પરમધામમાં છે અને કાળમાયાના બ્રહ્માંડની રચના થઈ પહેલાના જેવી એટલે કૃષ્ણ પણ હોવા જોઈએ, ગોપીઓ હતી. હવે આ બધી રાસલીલા અક્ષર બ્રહ્મના અંતઃકરણની અંદર થઈ ત્યારે વેજ ઋચાઓએ એના દર્શન કરેલા અને એમણે ગૌલોકી કૃષ્ણ પાસે માગણી કરી કે આવી રીતે અમને રાસ રમાડો. એટલે ગૌલોકી કૃષ્ણ બીજા બ્રહ્માંડની અંદર આવી ગયા અને પેલી સખીઓ પણ આવી ગઈ. એમને 6 મહિનાની રાત્રિ કરીને વ્યવહારિકી રાસલીલા એને કે છે, રાસલીલા કરી. ગૌલોકી કૃષ્ણએ ગોપીઓ સાથે 7 દિવસ કુકુટમાં રહ્યા. પછી અક્રૂરજી તેડવા આવ્યા એટલે કૃષ્ણજી ગયા. હવે જે ગોપીઓ છે ગૌલોકની છે, વેદ ઋચાઓ છે. અને ગૌલોકી કૃષ્ણ ગયા. કંસ એ શ્રીધામો હતો, ગૌલોક અને વિષ્ણુ ભગવાન મારી શકે નહીં એટલા માટે આ બધી લીલા ગોઠવાઈ અને ત્યાં જઈને એને કંસને માર્યો, કુવેલા પેડ હાથીને માર્યો, ચાણુર અને મુષ્ટિક મલ્લને માર્યા, વસુદેવ દેવકીને જેલમાંથી છોડાયા અને પછી નદીમાં આવીને સ્નાન કર્યું અને ગોવાળિયાના જે કપડા પહેરેલા હતા એ કાઢીને નંદજીને આપ્યા કે આ તમે ગોપીઓને આપ. એની સાથે ગૌલોકી અંશ જતો રહ્યો. સામાન્ય માણસ થઈ ગયા. પછી તો ચિંતા થઈ કે આ તો મથુરા, કંસને માર્યો છે એટલે એનો સસરો જરાસંધ એ આપવાનો અને હું શું કરીશ?
સામાન્ય માણસ, નહીં ગૌલૌકિક, નહીં અક્ષરાતીત, નહીં વિષ્ણુ ભગવાન. બહુ ચિંતા થઈ ત્યારે વૈકુંઠ થી આયુધ, રથ અને વિષ્ણુ ભગવાન બધા એક કૃષ્ણમાં આવ્યા અને એ વિષ્ણુ ભગવાનનો 16 કલાનો પૂર્ણ અવતાર. ત્યાંથી માંડીને દ્વારકા સુધીનો છેક સુધીની બધી લીલા એ વિષ્ણુ ભગવાનની. ગૌલોકી લીલા સમાપ્ત થઈ અને વિષ્ણુ ભગવાનની લીલા છેક દ્વારકા સુધી દ્વારકાધીશ થયા અને 16,108 રાણીઓ સાથે લગ્ન કર્યા. 8 પટરાણીઓ, 16,100 રાણીઓ. તારું નામે યાદ ના રહે, એમના મહેલો કેમના યાદ રહે, પણ એ બધું થયું. અને છેલ્લે એમણે એક રાણીને 10 પુત્રો થયા. તો લાખોની સંખ્યામાં જાદવો થઈ ગયા ને એ બધા ભાન ભૂલ્યા અને ધર્મ વિરુદ્ધ વર્તવા લાગ્યા. એટલે છેવટે એમણે યાદવા સ્થળી કરાઈ, બધાનો સંહાર કર્યો. બાલકેશ્વરની અંદર પારધીના બાણ દ્વારા એમનો પણ દેહ વિલય થયો અને વૈકુંઠ ગયા વિષ્ણુ ભગવાન. આખી લીલા આવી. 7 દિવસ ગોકુળના, 4 દિવસ મથુરાના. એ ગૌલોકી કૃષ્ણની લીલા. એના પછીની બધી જ વૈષ્ણવી લીલા. મહારાજ પછી મહારાજ, એના પછી બીજી પૂનમે વ્યવહારિકી રાસલીલા થઈ. ગૌલોકી કૃષ્ણએ કરી અને સખીઓ બેદરૂચાઓ. હવે ગૌલોકી કૃષ્ણ અક્ષરનો આવેશ, ગૌલોકી આત્મા અને વિષ્ણુનું કલેવર 6 મહિનાની રાત્રિમાં રાસલીલા. કંસનો વધ કર્યો, માતા પિતાને મુક્તિ આપી. યમુના સ્નાન વખતે ગોપાલ વસ્ત્રો માં ગૌલોકી અંશ ગોપીઓ પાસે જતો રહ્યો. જબ રાજ બાગે ગોપીઓ સિંગાર, બલ પરાક્રમ ન રહ્યો લગાર. આ બધી વાત આપણે કરી દીધી. હવે આ કાળમાયાના બીજા બ્રહ્માંડમાં જ્યાં દુઃખ જોવા માટે સખીઓએ માગણી કરેલી અને તથાસ્તુ કરીને કાલમાયાનું બ્રહ્માંડની રચના કરી. એની શરૂઆતમાં આ બધી ગૌલોકી લીલા થઈ ગઈ. 12,000 સખીઓ આ કાલમાયાના બીજા બ્રહ્માંડમાં, કાલમાયાનું બ્રહ્માંડ, યોગમાયાનું બ્રહ્માંડ, ફરી કાલમાયાનું, આ જાગણી લીલા. વાલાજીએ તેણે તાલ સુંદરબાઈ મોકલ્યા. જેવી સખીઓને દુઃખ જોવાની ઈચ્છા બાકી રહી હતી, જેવી મોકલી આ બ્રહ્માંડ, બીજું બ્રહ્માંડ રચાવીને. એટલે રાજી મહારાજે સુંદરબાઈને કહ્યું કે એમને એકલા ના જવા દેશો, તમે જાઓ. સખી તમે લઈ ચાલો આવેશ, મારી આવેશ શક્તિ લેતા જાઓ. એમને એકલા છોડશો નહીં. એમને એ બધું ભૂલી જશે. એમને જાગૃત કરવાનું કામ તમારું. સુંદરબાઈ એકલા ક્યાંય જતા નથી. એ કાયમ ઇન્દ્રાવતીજી રાજી મહારાજની સેવામાં અને સુંદરબાઈ શ્યામાજીની સેવામાં. સુંદરબાઈને જુઓ ને એટલે સમજવાનું ત્યાં શ્યામાજી આવેલા. સુંદરબાઈ શ્યામાજી અવતાર, પૂર્ણ આવેશ દિયો આધાર. શ્યામાજી સ્વરૂપ સુંદરબાઈ. અને રાજી મહારાજે પાછી પોતાની આવેશ શક્તિ આપી. એ બધું લઈને રાસ ખેલ કે ઉમેદ રહી. રાસ રમ્યા પછી એમને દુઃખ જોવાની ઈચ્છા બાકી રહી. તો સબ બ્રહ્મ સૃષ્ટિ આવી. એટલે એ બધી 12,000 પાછી આ જાગણીના બ્રહ્માંડ આવી. યા મેં સુરત આઈ શ્યામાજી કી સા, મતુ મહેતા ઘેર. હવે આપણી ખરેખર વિતક લાલદાસજી મહારાજની શરૂ થાય. જાગણીના બ્રહ્માંડ. અત્યાર સુધી આપણે જે વિતક કરી, આપણે તો પરમધામથી ચાલુ કરી, પછી કૃષ્ણાવતારની બધી લીલાની વાત કરી. હવે
દેવચંદ્રજી મહારાજ સ્વામી શ્રી પ્રાણનાથજી વિતક હવે શરૂ થાય છે. લાલદાસજી મહારાજે વિતક લખી છે એ અહીંથી ચાલુ થાય. તો આ બુદ્ધાવતાર પ્રગટ થવાની વાત ભવિષ્ય પુરાણમાં પણ લખેલી. ભવિષ્ય પુરાણ में राजा कहे जुग चार वचन जो है व्यास के ताको करो विचार. जो वितक નું પહેલે ચોપાઈ છે અર્થશાસ્ત્ર की साक्षी. भविष्य पुराण में राजा कहे जुग चार वचन ये व्यास के ताको करो विचार. વ્યાસજીએ આ વચનો લખેલા છે કે ભવિષ્ય પુરાણની અંદર એ ચાર યુગના રાજાઓની વાત કરી છે અને એ ચાર યુગના રાજાઓ જ્યારે પૂરા થઈ જાય ત્યારે વિદ્યાભિનંદન નિષ્કલંક બુદ્ધાવતાર પ્રગટ થશે એવી ભવિષ્યવાણી ભવિષ્ય પુરાણમાં છે. तो 17 राजा सतयुग के 17 राजा सतयुगना ત્રેતાયુગના 29 રાજા, દ્વાપર યુગના 19 રાજા અને કલયુગના 20 રાજા. કૃત રાજાથી લઈને કલયુગના છેલ્લા રાજા ઔરંગઝેબ સુધીનો સમય પસાર થશે પછી બુદ્ધાવતાર પ્રગટ થશે આવું વ્યાસજી કહે છે. પુરાણમાં પણ શ્યામાવતાર અને સખીઓને ઉતરવાનો સમય આપ્યો છે. સાક્ષી આપી કે જુઓ વેદમાં છે એવું કતેબમાં પણ છે કે સાલ 990 માસ 9 કુએ રસુલ પૂજા પર રૂપલ્લા મિતલ ગાજીઓ સૈયા. સાલ 990 990 અને 9 મહિના એ મોહમ્મદ પૈગંબર ને ગયે થશે અને પછી શ્યામાજી અને 12,000 બ્રહ્મ સૃષ્ટિ આ બ્રહ્માંડની અંદર ઉતરશે. સંવત 1638 આસો સુધી 14 को जन्म श्री देवचंद्र जी आए प्रगटे बार-बार. 1638 આસો સુધી 14 દેવચંદ્રજીનો જન્મ, દેવચંદ્રજીનું પ્રાકટ્ય. સામે ગામ ઉમરકોટ, ત્યાં આગળ ઉમરકોટ સિંધનું જે રણ છે એમાં ઉમરકોટ શહેર છે જ્યાં હુમાયુનો જન્મ થયો હતો. એ ઉમરકોટમાં મથુ મહેતા ઘર અવતાર માતા જો કુંવરબાઈ તાકો વિસ્તાર. તો ઉમરકોટમાં મથુ મહેતા એમના પિતા થયા અને માતા કુંવરબાઈ એમની કુખે એમનો જન્મ થયો. એનો હવે વિસ્તાર કરીને કહું છું. દેવાપી સંતનો ભ્રાતા મરુત્યેક્ષવા વંશજ કલાપ ગ્રામ આશા તે મહાયોગ બલાન્વિત. દેવાપી ને મરુના સમયમાં, દેવાપી એટલે દેવચંદ્ર અને મરુ એટલે મિહિરરાજ, એ બેના સમયમાં પરમધામ જાહેર થશે અને આ સંસાર આ બ્રહ્માંડ અખંડ થશે. હવે ઉમરકોટ કેવી જગ્યાએ હતું? રણ પ્રદેશ, રેતીનું રણ જ રણ, એમાં એક બેટ જેવું, એમાં ઉમરકોટ નગર. રાજા જૈન, પ્રજા જૈન. આ મથુ મહેતા એકલા કૃષ્ણ ભક્ત ત્યાં આગળ રે. પ્રજા બધી જૈન એટલે હિન્દુને કોઈ કશું ગણે જ નહીં. અને એમાં એક ઘર હિન્દુનું. એક વખત 2-4 સંતો ભૂલ્યા ભટક્યા ઉમરકોટમાં આવી ચડ્યા. આખું ઉમરકોટ ફર્યા, ના કોઈ ટીપું પાણી આપ્યું, ના કોઈ અનાજનો કણ. અમે તો જૈન છીએ, જૈનને આપી.
હિન્દુને ક્યાંથી આપ્યું? કોઈ આપ્યું નહીં. ભૂખ્યા, તરસ્યા, થાકેલા, બેહોશ થઈ જાય એવી સ્થિતિમાં, અને સામેથી મતુ મહેતા આવ્યા. એમના નસીબે આખા નગરમાં ફર્યા પણ ક્યાંય અન્ન પણ ના મળ્યું, પાણી પણ ના મળ્યું. મતુ મહેતા મળ્યા એમના નસીબ. ઓહો, હિન્દુ સંતો પહેલી વાર આ નગરમાં જોયા, દર્શન થયા, લાંબા થઈને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા સંતોને, અને મારે ઘેર જરૂર પધારો. પેલા એ જ જોઈતું હતું. જીવ નીકળી જાય એવી સ્થિતિ હતી. થાકી ગયેલા રણ પ્રદેશમાં ચાલી ચાલીને, અને પાણીનું ટીપું ક્યાંય ના મળે, અને અન્નનો કણકો ને, ભૂખ્યા, તરસ્યા, થાક્યા, અને પેલો સામેથી કહે છે કે મારે ઘેર પધારો. હવે એ કોઈ તક જવા દે ખરો? બહુ ખુશ થઈ ગયા. આ તો પરમાત્મા સાક્ષાત મારી અમે આવી ગયા. આ જીવ નીકળી જવાની સ્થિતિ હતી, અને એવી સ્થિતિમાં આ સામે આ ભગત આવીને મને કહે છે કે અમારે ઘેર પધારો. હા, ચાલો આવીએ. અમે ત્યાં જઈને જલપાન કરાયું, સુંદર મજાની રસોઈ બનાવી, મિષ્ટાન સાથે ભોજન કરાવ્યું, એમની તુમડીઓ બધી ભરી આપી. સંતો તો ખુશ ખુશ થઈ ગયા. હૃદયમાંથી આશીર્વાદ નીકળી જાય એવી સ્થિતિ. કે શું આશીર્વાદ આપીએ આપણે? મનમાં ગુંચાય કે હવે આપણે અહીંથી નીકળીએ તો એમના આશીર્વાદ શું આપે? એમના છોકરાને કઈક આશીર્વાદ આપે. એટલે બેટા, કુંવરબાઈ કહે છે, બેટા તારું સંતાન હોય તો કઈ છે, બોલાય ને. કુંવરબાઈ ની આંખોમાંથી બોર બોર જેવડા આંસુ જાય. સંતો સમજી ગયા કે આને કોઈ સંતાન નથી. મોટી ઉંમર થઈ ગઈ છે, બે જણ 40, 45 વર્ષના, અને હજુ સુધી કોઈ સંતાન નથી. એટલે બાઈને દુઃખ થાય. આશીર્વાદ આપ્યો કે ભગવાન નારાયણ ને તારે એવો પુત્ર તારે તદ્દન છે, જા. એવા આશીર્વાદ આપીને સંતો વિદાય થયા. બુદ્ધિનો અવતાર, પરમ બુદ્ધિશાળી, પરમાત્માનો ભક્ત, અને ભગવાન નારાયણ ને પણ એની આત્માને માર્ગદર્શન આપે કે પરમાત્મા કોણ છે, એવો બુદ્ધિમાન પુત્ર તારે ત્યાં પ્રગટ થશે. વિતકમાં તો લખ્યું છે કે તુજ ઉદર અવતાર લેશે સુંદરા દેવી નામ. સુંદરા દેવી ત્યારે ત્યાં પુત્ર રત્ન તરીકે પધારશે. એની અંદરની જે આત્મા છે એ સુંદરા દેવી. આવા આશીર્વાદ આપે. માં તો શંકામાં પડી ગઈ કે હવે આટલી ઉંમર શું સંતાન આપવાનું. માતા સંશય ના કરશો, ભવિષ્ય પુરાણમાં એની સાક્ષી છે. સુંદરા દેવી પધારશે એવું વસંતોએ કહ્યું. તદરત્નૈ ચાન્વિતા તસ્યા પ્રભાવમ શૃણુ વચમિ તે સુંદરા નર રૂપેણ સ્થિત્વા તત્પુરમ આશ્રિતા પદ્માવતી કેયન તીરે વિંધ્ય પૃષ્ઠે વિરાજતે ઇન્દિરા નામ સા દેવી ભવિષ્યતિ કલૌ. શાસ્ત્રની સાક્ષી આપી કે રત્ન ગર્ભાભૂમિ વિંધ્યાચલ પર્વત પર પદ્માવતીપુરીમાં ઇન્દિરા દેવીના હૃદયમાં એને સ્થાન પ્રાપ્ત થશે. એ બી આ સુંદરા દેવી તમારે ત્યાં પુત્ર બનીને આવશે. સંતોએ આશીર્વાદ આપ્યા. કુંવરબાઈ ખૂબ પ્રસન્ન થઈ ગયા. સ્વપ્ન જોવા લાગ્યા. આટલી ઉંમર થઈ ગઈ છે, હજુ કોઈ પુત્ર રત્ન પ્રાપ્ત થયું નથી, અને સંતો આશીર્વાદ આપે. સર માથા ઉપર આશીર્વાદ.
સંતોએ વિદાય લીધી અને આ બાજુ મતુ મહેતા અને કુંવરબાઈ સંતાનના સ્વપ્નો જોવા લાગ્યા. આજની કથાને આપણે અહીં વિરામ આપીએ છીએ. બાકીની કથા આવતીકાલે પ્રસ્તુત કરવામાં આવશે. સર્વ સુંદર સાથના ચરણોમાં મારા કોટાન કોટી પ્રણામ. પ્રણામ.